आप स्क्रीन ऊपर જોઈ શકો છો બિલ્સ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આપને બિલ સેક્શનની અંદર પાઇપ ગેસ સિલેક્ટ કરવાનું છે। એ પછી આપને પાઇપ ગેસ સિલેક્ટ કરવાનું છે। આપ ઘરે બેઠા 2 મિનિટમાં જ 1 જ મિનિટમાં જ બિલ ભરી શકો છો। આપને ક્યાંય જવાની જરૂર નથી। ત્યારબાદ ઘણા બધા બિલ આવશે, એમાંથી આપણે સાબરમતી ગેસ સિલેક્ટ કરવાનું છે અથવા તો ગુજરાત ગેસ હોય તો ગુજરાત ગેસ સિલેક્ટ કરવાનું છે। આપણે સિલેક્ટ કરીશું સાબરમતી ગેસ। સાબરમતી ગેસને સિલેક્ટ કરવાની છે। આપણે જે કંપનીનું ગેસ આવતું હોય બિલ એ સિલેક્ટ કરવાનું। ત્યારબાદ આપણે કસ્ટમર આઈડી નાખવાનું રહેશે, જે આપના બિલની અંદર લખેલું હશે એ કસ્ટમર આઈડી નાખો અને નિકનેમની અંદર આપણે હોમ રાખવું હોય, માય ગેસ બિલ રાખવું હોય, જે નામ આપવું હોય આપ નામ આપી શકો છો। ત્યાર પછી આ કસ્ટમર આઈડી નાખશો, ત્યાર પછી આપણે રિવ્યૂ કરી લેવાનું છે એ લિંક અકાઉન્ટ એડ કરવા માટે। કસ્ટમર આઈડી એક વખત વેરીફાઈ કરી લો। લિંક અકાઉન્ટ ઉપર ક્લિક કર્યા પછી ક્લિક કરવાનું છે। એ કર્યા પછી આપના નામ આવી જશે, એ જોઈ લો નામ, અને પછી લિંક અકાઉન્ટ ઉપર ક્લિક કરી દો। લિંક અકાઉન્ટ ક્લિક કર્યા પછી આપને આપનું કરંટ અમાઉન્ટ બિલ જે બાકી છે એ જોવા મળશે। એના ઉપર તમે પે બિલ ઉપર ક્લિક કરો ત્યારે 1278નું બિલ છે એ ક્લિક કર્યા પછી આપને બેંક સિલેક્ટ કરવાની છે। જે બેંક લિંક હોય એ બેંક તમારી સિલેક્ટ કરવાની છે અને પે ઉપર ક્લિક કરો। પછી આપને પિન નંબર નાખવાનું છે આપની બેંકનું, એ પિન 4 આંકડાનો પિન નંબર નાખો। એ નાખ્યા પછી આપનું બિલ